નમસ્કાર. જેતપુરની દેવ લાઈફ બ્લડ બેંકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક કર્મચારી નશાની હાલતમાં ફરજ બજાવતો જોવા મળ્યો છે અને તેની સાથે બ્લડ બેંકના પ્રાંગણમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતાં સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો છે, જ્યારે આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ શરૂ કરી જવાબદારોએ કડક પગલાં લેવાની ખાતરી આપી છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. એમ નહીં, તમે આ શું છો અહીંયા દેવ બ્લડ બેંકમાં? તમે શું છો? હોદો છે તમારો કઈ? હું તો અહીંયા માણા હું એ પીઆરઓ છે. હે પીઆરઓ છે ખાલી, એ કાંઈ નથી, એમને બેઠી જાય જાવ. તમે બ્લડ દેવાનું ના કેમ પાડો? તમે કઈ તમારી પાસે હોદો છે? તો કેમ બ્લડ પાછું લીધું તમે? અરે મેં કાંઈ પાછું નથી તો લીધું. અમને કોઈ દી કેમ નો તમને હક છે? તમને કોઈનો કઈ હે? અમને હક નથી. તો કાંઈ નથી. તો તમે પીધેલ છો? ના. તો તમારું નામ શું છે? મારું નામ કાળુભાઈ. આખું નામ? કાળુભાઈ રે. ભાઈ, આ કાળુભાઈ રહીને છે દેવ બ્લડ બેંકમાં દારૂ પીધેલી હાલતમાં છે અત્યારે, અને દર્દીને બ્લડ આપીને હાથમાંથી છીનવી લે છે. આ દર્દીના સગા છે, બ્લડ લેવા. તમે શું કરવા આવ્યા છો બેન? બ્લડ લેવા. ને જવાબ જ એવા દીધા એને કે એક ને જેને ફોન લગાડી એને કે મને ફોન લગાડવા નહીં દેવા. આ ભાઈ કેવી હાલતમાં છે અત્યારે? અત્યારે કેવી હાલતમાં? હા, બેકાર હાલતમાં છે મારા પપ્પા. એ નહીં, આ ભાઈ કેવી હાલતમાં? જવાબ દે. ડીઝલમાં. દારૂ પીધેલ હાલતમાં હે? તો આ કેમ આ તમારા મોઢાથી મેં કાંઈ કઈ ગઈ? તમે વાત જ કરો છો. જે આવ્યા ઉઠીને બહાર નીકળ્યા ત્યારના કોને ફોન લગાડ્યો, હું કરું ને પીધેલા છો. હાલો મારા ભેગા, હું તમને લઈ હાલો જાઉં. હાલો હા, આ પીધેલી હાલતમાં છે એ ભાઈ. હાલો તમે કેમ આપણે ટેસ્ટ કરાવવા જાય? એવું કઈ નથી. છે કીધું ને. આવ્યા ત્યારના દાદાગીરી કરે છે. હા કે ના? હા. તે મોઢું મેં રોજુ રાખ્યું છે, હમણાં હું કહું. સાહેબ એવું નથી. મેં રોજુ રાખ્યું છે એટલે હમણાં હું કહું. મોઢાની ભાષા આવે ચોખ્ખી. મારે એવું નથી. હા. આ બધા છે ને મને તમે ટ્રસ્ટી છો એના? ટ્રસ્ટી નથી. ક્યાં માલિક છો? કામ કરે બેઠા ત્યાં માલિક છો? માલિક નથી. તો? હું આમદાર જ છું, બરાબર. પણ આ બ્લડ અમને બેંકના સંચાલન કોણ છે? હાલો, હે? આ સંચાલક કોણ છે? સંચાલક ઈ નાથાણી છે. કોણ હે? નાથાણી એ ક્યાં છે? ઈ રાજકોટથી સંચાલક. મારી વાત આ ભાઈ કોણ છે અહીંયા? ઈ પીઆરઓ છે અમારે. તો શું કરવાનું હોય એના? ઈ અહીંયા અમારે ટ્રસ્ટી છે આ રોય બીજા એટલે એમની દાદાગીરી કરે છે અહીંયા? ના ના દાદાગીરી નથી. દાદાગીરી નથી કરતા સાહેબ. તો કેમ બ્લડની થેલી કેમ તમે લઈ લીધી? મારી વાત સાંભળો. મેં તમને એવું કીધું નથી કીધું. બધાય બે રોજુ વાર કરે છે. બે વાર લોહી દીધું, પાછું જટી લીધું કે હવે એ- નથી દેવું. એમને- તમારે મેં- કે જેને કેવું હોય મેં એને ફોનને મારી જવાબ મારી દેવા વાત ફોન કરવો હોય ને એને ફોન કરી પેલા- કે પેલા હવે મારી નથી વાત દેવું હોય કે એવી રીતના ચોખ્ખું ને કીધું. બધે ફોનના જવાબ કેવા દીધા? કોઈને આલ્યો નહીં પૈસા લાગતો. પાછા લઈ ગયો અને અંદે ને પૈસા તમે દારૂ પીધેલ હાલતમાં આવો, પોલીસને બોલાવો. હાલો. હા બોલ. છોટાય ખરેખર નો છોટાય. હું સાચું કહું. તમે ભલે તમે તમારી રીતે હું હાજર છો, પણ એવી રીતના નો હું થયું? છોટાય. બ્લડ કેમ પાછું લઈ લીધું? એક મિનિટ, શાંતિ. એમને બ્લડ કેમ પાછું લઈ લીધું? તમે કહો ને. 5 મિનિટ. એટલે એમ કીધું ને 5 મિનિટ બ્લડ પાછું આપી દીધું. બ્લડ તમે દીધા પછી કેમ પાછું લીધું? મારી વસ્તુ સાંભળો, મારી વાત સાંભળો, બરાબર. આ બેન કે હા. એ વાત સાંભળો. તમે બ્લડ કેમ પાછું લઈ લીધું? મને કહો, સમજાવો. મારી નજરની એ સામે. ગરમ કરવાનું હોય હજી. વાત. ના, ગરમ ન કરવાનું હોય. હું મેડિકલ લાઈનમાં બધું 15 વર્ષ 20 વર્ષ થયા છું. હા. સેવાકીય પ્રવૃત્તિમાં 20 વર્ષ થયા છું. ગરમ ન કરવાનું હોય. કાંઈ વાંધો નહીં. એટલે બ્લડ તમે દીધા પછી કેમ પાછું લઈ લીધું? કાંઈ વાંધો એટલે શું કામ લઈ લીધું? કારણ નથી કયું? નહીં. એ અનમેચ થઈ ગયું. હાલો, અનમેચ થઈ ગયું છે. કાંઈ અમને તમે તો રિપોર્ટ કરીને આપ્યું છે પાછું. તમે રિપોર્ટ કરીને આપ્યું ને? બધી વસ્તુ સાચી તમે રિપોર્ટ કરીને આપ્યું તો અનમેચ કેથી થઈ ગયું? પણ નથી. મારે મેળ નથી આવ્યો, બરાબર છે. આમાં એટલે આમ તમારી મરજીથી દેવું હોય ને મરજીથી ન દેવું એવું બને એવું કાંઈ બ્લડ બેંકમાં? મોટા ભાઈ શાંતિ રાખો. હું એવું નથી કહેતો. એટલે તમારી ઈચ્છા હોય તો તમે દો, ન હોય ઈચ્છા હોય તો ન દો. એવું કાંઈ નથી. તો હું દઈશ જ. તો તમે બ્લડ હુકામ લઈ લીધું? અત્યારે દર્દી બીમાર છે, તમે ક્રિટિકલમાં છે, તમે બ્લડ હુકામ નથી દેતા? હજી વાર છે એને દેવાની. કાંઈ વાર નથી. તમે બ્લડ હુકામ લઈ લીધું એ મને કહો. પેલા એને પૂછો. તમે બ્લડ હુકામ લઈ એને મને લીધું? હું કીધું નહીં કીધું. તમે આ દાદાગીરી કરો છો કે નહીં તમારી હા, દેવ આ બ્લડ તો બેંકમાં? પેલો જવાબ એવા દેવા મીઠા પણ નહીં મળે. કોઈ હારે વાત નહીં કરાવો, હું કોઈ હારે વાત નહીં કરું. આમને કે તમે વાત ગમે એ માણસ વકીલ જેવા વકીલે વાતો કરે છે કે હાલો ભાઈ છે. આ દાદાગીરી છે તમારી દેવની? હા પાકું ને? હા. એટલે તમે આવી રીતે જ કરો બ્લડમાં બધાને? આ દેવ બ્લડ બેંકની દાદાગીરી છે. પરાણે દેવ બ્લડ બેંક આ લોકો આપે છે. દાદાગીરીથી જ આપો હો ને તમે? કહો ને તમે દાદાગીરીથી આપો.
કોઈને વાત નથી કરવાની. મેં જયેશભાઈને કીધું હતું કે કેમ કરવો ને એમ બધું કીધું હતું. એમ કયો પાવરથી કીધું તું મેં એને દબાવીને કીધું તો એમ કયો હું તમને કહું જ છું, હું તમારી માફી માંગુ. હાલો તમે દારૂ પીધેલો છે લઈ કે હા કે ના દારૂ પીધેલો છે ને હે તમે ચાલુ ઓફિસે દારૂ પીવો છો ને આ દારૂની બોટલ કોની છે એ બીજાની હે, મારી નથી. દારૂની બોટલ છે ને તો તમે પાંચ પીધેલ હાલતમાં તો છો નથી પીધેલા હાલમાં. હે નથી. તો બોટલો કોની છે ઓફિસમાં એ બીજાની છે. કોની બીજાની એ ઓલો માણો હે ને જોડા નાઈટ હાથે વાળો કઈ નતો આવ્યો. કોની કોની હે દારૂ બોટલું નાઈટ વાળો માણસ હે ને એની. નાઇટવાળા માણસની એટલે બ્લડ બેંકની અંદર તમે દારૂ વેચો છો નહીં દારૂ પીવો છો નહીં તો અહીંયા દારૂની બોટલો આવી ક્યાંથી હવે એને અરે એવા દો તમે આવી ક્યાંથી મારી એ વસ્તુ રાખો ને અહીંયા તમે અડોમાં પણ ત્યાં રાખો ભલે પડ્યું સાહેબ, મારી વાત તો સાંભળો. હા હું કામ એમ તમે આવું એટલું મોટું કરો છો?